આપણને રાજા બનવા માટે મતનો અધિકાર આપ્યો. એના બદલે આપણે શું કર્યું, ખુદ રાજા બનવા બદલે બ્રાહ્મણવાણી એની પાર્ટી છે એને જ બધાને સમર્થન આપ્યા કરી. અને પછી જીપીએસસી માં અન્યાય થાય, શિક્ષકમાં અન્યાય થાય, માર ખાઈ તોય આપણે પાછા દર વખતે ચૂંટણી આવે ત્યારે એને જ બિહારી દઈ. તો એ બાબતે તમારું શું કહેવાનું છે? સાહેબ એમાં એવું છે કે જે લોભી લાલચુ છે એ કોઈને પૈસા લઈ લેવા છે અને પોતાનું સારું કરશે, તો એ સમાજને જાગવું પડે. જે નીચે મતદારો છે એ મતદારોને જાગવું પડે કે ભાઈ આ લોકોને બધું બદલે પણ આપણા પગના જોડાય નથી બદલતા. બસ એટલે નેતા છે માનો કે જે તે પક્ષમાં એનો જ ફાયદો થતો હોય એટલે કરે, પણ જે મતદારો છે, જે ગામડામાં આપણા ભાઈઓ રહે છે, એને શા માટે આવા બ્રાહ્મણવાણીની પાર્ટીને સમર્થન આપવું જોઈએ? પણ ગામડે ગામડે લોકોને જાગવું પડે સાહેબ. બરોબર, એને ખબર છે કે ભાઈ આપણને કઈ મળતું નથી. અને આપણને કઈ નહીં, તમામ સમાજને હું તો કઉ છું કે જે ગરીબ પછાત સમાજ છે એ બધાને હરખી ભાગીદારી તો મળવી જોઈએ ને. હવે તમે એક જુઓ તો માનો કે ભાજપ છે, કોંગ્રેસ છે કે આપ પાર્ટી છે, તો એના જે સ્થાપક કે હાઈકમાન્ડ કોણ છે? બધા બ્રાહ્મણવાણીયા. હવે આપણા લોકોએ એક આપણી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી આપણા જે એસસી એસટી ઓબીસી કોળી લોકોએ બનાવી છે, તો એની એને સમર્થન નહીં આપે ને આપશે કોને? તો ઓલા બ્રાહ્મણવાણીની પાર્ટીને આપશે. તો પછી આપણો ઉદ્ધાર ક્યાંથી થશે? સાહેબ જો હાસું જેટલા હાસું કીધું ને, નથી હાસું કીધું નાચ બાર મૂક્યો, જીવન ને જેલમાં પૂર્યા, મીરાને મેવાડ છોડાવ્યું, દયાનંદ સરસ્વતી ને અજમેરમાં ઝેર પાયા, ઈશુને ખીલા નાખ્યા. તો તમે જે હાચી વાત કરવા જાવ ને એટલે આ સમાજને એના માઇન્ડમાં સાહેબ છે ને બ્રાહ્મણોના ઇતિહાસ ઘડી ગયા. આપણે તો વાત સાચી કરવી પડશે ને. હાચી વાત આપણે આજે જો સત્ય હંમેશને માટે સત્ય રહેવાનું, હોવાનું હો વરહે જમીનમાં નાખો હોવાનું જ રહેવાનું છે. એમ સત્ય જે વાત છે આપણા મહાપુરુષોની વાત છે કે એક દિને સમયે કન્યાકુમારી થી અફઘાનિસ્તાન સુધી આપણું રાજ સત્તા હતી જ. અને સોનેકી ચીડિયા દેશ હતો. સોનેકી ચીડિયા દેશ એટલે કે સુખી અને સમૃદ્ધ, કોઈ દુઃખી નહોતા. તો એ પાછું સુખી સમૃદ્ધ થવું છે. અરે સાહેબ એ જ વાત કરો, વિદેશના લોકો અહીંયા નાલંદામાં ભણવા આવતા. અને આજે જો આપણે વિદેશમાં ભણવા જવું પડે, આપડી કેટલી કાયરતા છે એ તો જોવો. વલ્લભી વિદ્યાલય તમે જોવો, આ બહારના દેશોમાં નામ છે કે ભાઈ આ વિદ્યાલય હતી એમ. તો આજે આ ત્યાં ગયું બધું. અને કોળી સમાજ તો દાખલા તરીકે જો બબ્બઈ કે આપણે એક રૂપિયાનો ખર્ચો નથી, આપણે ખાલી એક સંકલ્પ લઈ બધા ભેગા થઈને કે ભાઈ આજથી હવે બ્રાહ્મણવાણીયાની પાર્ટી છે ને એને સમર્થન નહીં આપીએ. આપણે આપણી જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે કે આપણી બીજી પછાત લોકોની પાર્ટી હોય એને સમર્થન આપવાનું, બરોબર? તો પરિવર્તન રાતોરાત થઈ જાય. એક રૂપિયાનો ખર્ચો નથી. સાહેબ મારું તો એવું કહેવાનું કે જે ગરીબ અને પછાત સમાજો છે એની જે વસ્તી પ્રમાણે નથી મળતું ત્યાં સુધી હું તો એક પાર્ટીને મત ન આપું. સાચી વાત છે. નહીં એટલે નહીં. એનું કારણ છે કે આજે 70 વર્ષ ને 77 વર્ષ જો વિયા ગયા હોય છતાંય જો હજી માનવતા નથી આવતી વિચાર કરજો. બાબા સાહેબે આપણને વસ્તીના પ્રમાણમાં ઓબીસી ને આરક્ષણ આપ્યું છે બંધારણમાં. હવે વિચાર કરજો, આજે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ તો ઓબીસી ની વસ્તી 65% આવી. હવે 65% વસ્તી વાળા ઓબીસી તમે જો ને તો અધિકારીઓ કેટલા? 6%. તો એનો મતલબ આપણે ઓબીસી માં આવીએ છીએ, કોળી સમાજ સહિત બાબરી જાતિઓ હતા, આપણે તો હવે ભૂતેલા અથવા તો આમ કઈ ને કે આમ આટલો ઊંઘેલો સમાજ તો કોઈ બીજો નહીં જોવા મળે. લોભ ને લાલચ છે, પોતાનું સારું કરવા વાળા છે, ત્યાં સુધી ગરીબ મરે બિચારા, એને કોઈ કઈ વાંધો નથી સાહેબ. ગરીબોને જાગવું પડશે ને. આપણે નેતા નથી જગાડવા, પણ ગરીબોને કેવું પડશે ને, આપણા મતદારો, આપણા ભાઈ બહેનોને બ્રાહ્મણવાણીયાની પાર્ટી છોડો ને આપણી જે વીપીપી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે એની હારે જોડાવો. તમે ખુદ શાસક બનો, ગામની પાસેથી ભીખ માંગવાની હવે જરૂર નહીં પડે. હવે તો ટિકિટ માટે આપણે કોઈ આજીજી નહીં કરવી પડે. આપણી પાર્ટી પોતાની બની ગઈ છે, એમાંથી બધું આપણે ઉભું કરશું. બરોબર ને? હા બરોબર છે. ભલે ભલે. હવે બધાને જય ભીમ, જય મૂળ નિવાસી, જય મૂળ નિવાસી. જય મૂળ. આવજો. હા.